નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં ઈસુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટીની ઊંઘ ઉડાડી દીધી છે। તો ઈસુદાન ગઢવીએ આમ આદમી પાર્ટીના નેતાએ એક પત્રકાર પરિષદ યોજી અને કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં દાવો કરે છે કે લોકસભાની 26માંથી 26 સીટો જીતશે, પરંતુ આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતી શકે તેમ નથી। આવું કહેતા ભારતીય જનતા પાર્ટી પણ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધન સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું જે સંયોજન થયું છે તેમાં આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળી અને આમ આદમી પાર્ટી કઈ બેઠકમાંથી કોને સીટ આપી તે નક્કી કરશે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે। એટલા માટે આવનારી લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીને 26માંથી 26 બેઠકો મળી શકે તેવી કોઈ સંભાવના નથી। આવું કહેતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ગુજરાતમાં ભાજપના નેતાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જેને કારણે ઈસુદાને આવું કહેતા ભાજપની ઊંઘ ઉડી ગઈ તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।